એના ઘરની અંદર એણે જે એક નાનું શું બનાવ્યું હતું, રેલ રોડ બનાવ્યો હતો, એન્ડ દેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ. અને એ જે રેલ રોડ હતો એના ઘરની આજુબાજુ આખો છવાયેલો હતો. એને નાનપણથી જ ટ્રેનમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો. એકવાર એના મિત્રએ પૂછ્યું, વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? તમારા બધા રૂપિયાનું કરશો શું તમે? કહે ફ્રેન્ડ વન્સ આસ્ક હિમ. એકવાર ફ્રેન્ડે એને પૂછ્યું. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ. સ્ટુડિયો સામે પોઈન્ટ આઉટ કરીને આગળ ચીધીને એને કીધું, આઈ ફર્ટિલાઇઝ દેટ ફિલ્ડ વિથ ઇટ. મારા જેટલા પણ રૂપિયા છે આ ફિલ્ડની અંદર, આ ક્ષેત્રની અંદર ફરી ફર્ટિલાઇઝ કરી દઈશ. ફર્ટિલાઇઝ કરવું એટલે ફળદ્રુપ બનાવવું. એનો અહીંયા આપણે અર્થ લેવાનું છે કે હું ફરી મારા જે રૂપિયા કમાઈ રહ્યો છું ફરી એમાં ઇન્વેસ્ટ કરી દઈશ. એન્ડ ઇટ ઇઝ ટ્રુ દેટ. અને સાચું હતું કે વોલ્ટ પ્લોડ મની. વોલ્ટે શું કર્યું? પ્લો એટલે એકચ્યુઅલી ખેડવું થાય, પણ અહીંયા પ્લો એટલે ફરી એને પાછા પૈસા ઇન્વેસ્ટ કરી દીધા બેક ઇન ટુ ધ કંપની. કંપનીની અંદર ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. ઓલમોસ્ટ જેટલા રૂપિયા જેટલી ઝડપથી આવ્યા એટલા રૂપિયા પાછા એણે એમાં ઇન્વેસ્ટ કરી દીધા. બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. અને પોતાના વિશ્વની અંદર, એની જિંદગીની અંદર એ સૌથી પહેલી વાર સોલ્વન્ટ થયો. જો સોલ્વન્ટનો અર્થ થાય સદ્ધર, અને એનો ઇનસોલ્વન્ટનો અર્થ થાય નાદાર થઈ જવું, રૂપિયા ન હોવા. સો બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી વાર એ સદ્ધર થયો સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ. જ્યારથી એણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. ગીવ વોલ્ટ અ ચાન્સ. અને એને ચાન્સ મળ્યો ટુ ડેવલપ અધર આઈડિયાઝ. કે હવે એના મગજ અને મનમાં રૂપિયા હતા એટલે બીજા વિચારોને પણ એણે વિચાર્યું કે લેટ્સ ડેવલપ સચ અધર થિંગ, કે બીજી કઈ વસ્તુ ડેવલપ કરીએ. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. પછી એને છે ને એક સ્કી રિસોર્ટ બનાવ્યો. કઈ જગ્યાએ? ઇન સિયેરા માઉન્ટેન એન્ડ એલ્પાઇન લાઇક હાઈ વેલી. એક ઊંચા સ્થળે આવેલી ખીણ ઇન ધ સિયેરા માઉન્ટેનની અંદર સ્કી રિસોર્ટ, જ્યાં લોકો બરફની અંદર અલગ પ્રકારની મજા માણી શકે. ઓકે, એવા જે સ્કી રિસોર્ટ એણે બનાવ્યો. એન્ડ અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. અને કેલિફોર્નિયાની અંદર આર્ટ્સ માટે એણે શું કર્યું? એક ઇન્સ્ટિટ્યૂટ, એક સંસ્થા શરૂ કરી. ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ. એના માટે એણે જમીનની શું કરી? હી ડોનેટેડ ધ લેન્ડ. એણે જમીન દાનમાં આપી. એન્ડ $7 million. અને લાખો રૂપિયા, લાખો ડોલર્સ એમાં એણે દાનમાં આપ્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ. અને આ બધાની અંદર સૌથી વધારે જેનો મહત્વાકાંક્ષી પ્રોગ્રામ હોય, મહત્વાકાંક્ષી એની જે ફીલ હોય, દેટ વોઝ $100 million ડિઝનીલેન્ડ, ડિઝની વર્લ્ડ. સોરી, 100 million. અને $100 million એણે ડિઝની વર્લ્ડ બનાવ્યું. અને સિટી ઓફ ટુમોરો. સિટી ઓફ ટુમોરો પણ એક અમ્યુઝમેન્ટ પાર્કનું નામ જ છે ઇન ફ્લોરિડા, અમેરિકાની અંદર. તો આ બે પાર્કની અંદર એણે લગભગ $100 million એમાં ઇન્વેસ્ટ કર્યા. ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી. અને ખરેખર જોવા જઈએ તો આ બધી પ્રવૃત્તિની અંદર જોવા જઈએ તો ખરેખર ટ્રેજિકલી આ બધું જ બહુ સારું ચાલતું હતું. ટ્રેજિકલી પણ બહુ જ દુઃખદ રીતે. વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ હિઝ ફેટલ ઇલનેસ. સ્ટ્રાઇક થવું એટલે એમ અથડાવું, પણ અહીંયા એને સ્ટ્રાઇક થવું એટલે એમ સપડાઈ ગયો બિચારો વોલ્ટ. એક ભયાનક રોગમાં સપડાઈ ગયો. ફેટલ એટલે ભયાનક, પ્રાણઘાતક, ઇલનેસ એટલે બીમારી. એન્ડ આઈ હર્ડ હિમ રિફર ટુ હિઝ ક્રુઅલ બ્લો. એકવાર મેં મારા ભાઈને આ વિશે વાત કરતા સાંભળ્યું. એક વર્ડ યુઝ થયો છે, ક્રુઅલ બ્લો. ક્રુઅલ એટલે ઘાતકી, બ્લો એટલે કોઈના પર પ્રહાર કરવો. તો આ અહીંયા ઘાતકી પ્રહાર એટલે કોની વાત થાય છે? અહીંયા ઘાતકી પ્રહાર એટલે રોગની વાત થાય છે. કે એકવાર મેં મારા ભાઈને એ ઘાતકી પ્રહાર વિશે વાત કરતા સાંભળ્યું. ઘાતકી પ્રહાર એટલે રોગ. હવે એનું વિશે ગુજરાતી કરો તો ના વળે. વગર બોર્ડની એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય, વોટ ડુ યુ મીન બાય હિયર ક્રુઅલ બ્લો? ક્રુઅલ બ્લોનો એ મિનિંગ શું થાય? તો લખવો પડે હિયર ધ ઓથર, દેટ મીન્સ વોલ્ટ. વોલ્ટ ઇઝ રેફરિંગ ટુ, અહીંયા વોલ્ટ શેની વાત કહી રહ્યો છે? ફેટલ ઇલનેસ, પ્રાણઘાતક બીમારીની. ઓનલી વન્સ, એક વાર જ ખાલી એણે વાત કરી હતી. શેના વિશે? એના પ્રાણઘાતક આ રોગ વિશે. અને એણે કીધું, વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ. મને જે કંઈ પણ થયું છે, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. કે આ દુનિયા બીજા કોઈને ના થાય, કે મને થયું છે બીજા કોઈને ના થાય. સો આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ. હું મારા ભાઈને હોસ્પિટલમાં મળ્યો ધ નાઇટ બિફોર હી ડાય. એ મરી ગયો એના એક રાત્રિ પહેલાં. એન્ડ ઓલ્ધો એટલે જોકે, છતાં પણ, જોકે હી વોઝ ડેસ્પરેટલી ઇલ. ડેસ્પરેટલી એટલે બહુ જ ખરાબ રીતે ઇલ એટલે બીમાર હતો. હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન. છતાં પણ મરણ પથારી પણ તે ઘણા બધા પ્લાન્સથી ભરેલો હતો ફોર ધ ફ્યુચર, ભવિષ્ય માટે. એઝ હી હેડ ઓલ હિઝ લાઈફ. જેટલો તે પોતાના જીવનની અંદર પ્રોજેક્ટથી ભરેલો હતો, જેટલા એણે પોતાના લાઈફમાં પ્રોજેક્ટ કર્યા હતા ને, મરણ પથારી પણ એટલા જ પ્રોજેક્ટના મગજ અને મનમાં હતા.
વોલ્ટ યુઝ ટુ સે દેટ, વોલ્ટ હંમેશા એમ કહેતો ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ, કે આ ડિઝનીલેન્ડ છે ને એનો કદી અંત નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે નવા એનિમેટર્સ એને શું કરતા જશે, એને એડ કરતા જશે, નવા એના અંદર વિચારો આવતા જશે. જેમ અત્યારે ટેક એન એક્ઝામ્પલ ઓફ એપલ, તો એપલ કંપનીનો જે સંસ્થાપક હતો, ઓકે, તે ભલે ગુજરી ગયા, એ ગુજરી ગયા પછી પણ અત્યારે એપલ કંપની સાથે કેટલા બધા લોકો, કેટલા બધા એના અલગ અલગ એમ કહી શકાય કે એના જે ઇનોવેટર્સ છે એ જોડાઈ ગયા છે. ઓકે, સ્ટીવ જોબ્સને તો મારે ઘણા ખાસા વર્ષ થઈ ગયા, પણ હજી પણ બીજા ઘણા બધા ઇનોવેટર્સ નવા જોઈન કરે છે અને નવી એના અંદર એટલી બધી વસ્તુઓ આવ્યા જ કરે છે. સો આઈ લાઈક ટુ થિંક ટુ દેટ, મારે પણ ખરેખર એવું જ વિચારવું છે કે વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ, કે વોલ્ટ ડિઝનીનો જે ઇન્ફ્લુઅન્સ એટલે એનો પ્રભાવ, એનો જે પ્રભાવ છે વિલ નેવર બી ફિનિશ, એ કદી પણ પૂરો નહીં થાય. દેટ થ્રુ હિઝ ક્રિએશન, શેના દ્વારા? તેના ક્રિએશન્સ દ્વારા. ક્રિએશન્સ એટલે તેની ક્રિએશન, અહીંયા ક્રિએશનનો અર્થ તમે લઈ શકો છો સર્જન દ્વારા. એન્ડ ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, અને આવનારી જે પેઢીઓ છે એ હંમેશા સેલિબ્રેટ કર્યા કરશે વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ, જે જ્યારે એ પોતે કંઈક ઇનોવેટર હતો ત્યારે એ પોતે આ વસ્તુને ડિસ્ક્રાઇબ કરતો હતો. કેવું કે દેટ પ્રેશિયસ, કે દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક પ્રેશિયસ એટલે કિંમતી રહેલું છે, એ જ લેસ, જેને એ જ સાથે કોઈ સંબંધ નથી. સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, એવું કંઈક જે દરેક હ્યુમન બિંગ, દરેક માણસમાં રહેલું છે, વિચ મેક્સ અસ પ્લે, જે આપણને નાના બાળકના રમકડા સાથે પણ રમાડી દે છે. આપણે ઘણીવાર નાના બાળકના રમકડા રમવા લાગે છે, મજા આવી જાય રમવાની. વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયઝ એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને ઘણી બધી નાની મૂર્ખામીવાળી વસ્તુઓ હોય એના પર આપણે હસીએ છીએ. એન્ડ સિંગ ઇન ધ બાથટબ, અને ઘણીવાર બાથટબની અંદર બેઠા આપણે ગીતો ગાતા હોઈએ છીએ, એન્ડ ડ્રીમ, સપના પણ જોતા હોઈએ છીએ. તો એ કહે છે કે એક માણસની અંદર જે બાળકપણું હોય છે ને, ચાઇલ્ડિશ ફિલિંગ, દેટ ચાઇલ્ડિશ ફિલિંગ નેવર કમ્સ ટુ એન એન્ડ, કે દરેક બાળકની અંદર, કે દરેક માણસની અંદર કે જે બાળકની ફિલિંગ હોય છે ને એ કદી મળતી નથી. બસ એ બાળકની ફિલિંગ હતી, એમણે એમના જીવન પર્યંત હંમેશા દરેક વ્યક્તિની અંદર બહાર લાવવાનો એમણે પ્રયત્ન કર્યો હતો. સો આ ચેપ્ટર આપણને એમ જ શીખવાડે છે કે જો આપણે પણ આપણા જીવનની અંદર આપણી અંદર જે ક્રિએટિવિટી હોય, જે ઓરિજિનાલિટી હોય, એ ઓરિજિનાલિટીને હંમેશા બહાર લાવવાનો પ્રયત્ન કરીએ તો જીવનની અંદર લગભગ આપણું નિષ્ફળ થવું છે ને અઘરું છે. નિષ્ફળ નહીં જ થઈએ, કારણ કે આપણે હંમેશા સફળતા મેળવવા માંગીએ છીએ. પણ જો એક વસ્તુ તમને કહું, નિષ્ફળતા નાની મોટી મળે ને તો કદી પણ યુ શુડ નોટ ડિસ્કરેજ વિથ યોર ફેલિયર, કદી પણ ફેલિયરથી ડિસ્કરેજ ના થવું જોઈએ, કે એ તો આવતી જતી રહે, બરાબર. અને નિષ્ફળતા આવે ને, કે જેટલું નિષ્ફળતા શીખવાડે છે ને એટલું માણસ છે ને સફળતા પણ શીખવાડી શકતી નથી, રાઈટ. તો આ ચેપ્ટરમાંથી આપણે ઘણું બધું સારું શીખ્યા છીએ, ઓકે. અને આઈ હોપ કે તમે આ વસ્તુને વ્યવસ્થિત સાહિત્ય, આ ચેપ્ટરને 2 વાર 3 વાર વ્યવસ્થિત વાંચી લેજો, ટેક્સ્ટ બુક સાથે રાખીને. સો ઇટ વિલ બીકમ વેરી ઇઝી ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ. તમારી માટે ચેપ્ટર સમજવું બહુ જ સરળ બની જશે. ઓકે, ટેક કેર, બાય.